નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે તો એકવાર છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સમય બપોરના 2 વાગ્યા. ફોન રણકે છે. ટ્રીન ટ્રીન. હેલો. સામેથી હેલો. કોણ? કેશવભાઈ બોલે છે. હા, હું કેશવભાઈ. તમે કોણ? સામેથી હું વિજય બોલું છું, મણિનગર પોલીસ સ્ટેશન થી. એટલું જ સાંભળતા કેશવભાઈ ધ્રુજવા લાગ્યા ને વિચારમાં પડી ગયા. મારે ઘેર પોલીસનો ફોન, બધું બરાબર તો હશે ને? અચાનક શું થયું? કેટલાય સવાલોના ઘોડા દોડવા લાગ્યા. ખબર નહીં હકીકત શું હશે. તમારે છોકરી છે ને ઘરમાં, બંસરી નામે? કેશવભાઈ: હા છે ને, સવારે જ એની ઓફિસે મૂકીને આવેલો. કેમ, શું થયું? એણે તમારી અને મિત કરીને છોકરા વિરુદ્ધ ફરિયાદ લખાવેલ છે. મિત કોણ છે? તમારો છોકરો જ ને? કેશવભાઈ ના હોશ કોષ ઉડી ગયા. આ બધું શું જવા થઈ રહ્યું છે એ કંઈ જ ખબર ના પડી. મારા અને છોકરા વિરુદ્ધ ફરિયાદ? કેશવભાઈ જોવા જાવ તો અર્થ બેભાન જેવા જ થઈ ગયા. જેમ તેમ કરીને ફોનમાં વાત કરીને હા પાડતા કીધું, હા, મિત મારો જ છોકરો છે. શું ફરિયાદ લખાવેલ છે અમારા વિરુદ્ધ? સામે ફોનમાંથી ફરિયાદ જણાવીને જલ્દીથી પોલીસ સ્ટેશન હાજર થવા જણાવ્યું. કેશવભાઈએ એમના પિતાજી બહુ જ નાની ઉંમરમાં ગુમાવી દીધેલા. એમ કહેવાય ને કે જ્યારે એ સમજતો થયો પિતા શું હોય એ પહેલા જ કુદરત રૂઠીને. એ સમયે કેશવની ઉંમર લગભગ 9 વર્ષ જેવી હશે. હા, હસતા રમતા નાના ટાબરિયાને શું ખબર કે હવે પછીના દિવસોમાં શું હશે. પોતાના જ પરિવારનું એક સ્વજન ગુમાવ્યા પછી એના પર શું વીતશે. કેશવના ઘરમાં એના પપ્પા, મમ્મી, એની મોટી 3 બહેનો, ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચે ને નાનામાં નાનો એ પરિવારમાં જોવા જઈએ તો 2 કાકા પણ એ બીજા ગામે રહેતા. મામા માસી પણ નજીકના જ ગામોમાં રહેતા. આવો અણબનાવ બનતા કેશવના મમ્મી સાવ ભાંગી પડ્યા ને એના ભાઈથી આ દુઃખ ના જોવાયું. એણે બધાને તૈયાર કરીને નજીકના પોતાને ધાંગરા ગામે લઈ ગયો ને એક ભાઈ તરીકેની શિસ્તબદ્ધ જવાબદારી પોતે ઉપાડી લીધી. કેશવના મામા સ્વભાવે બહુ જ માયાળુ ને દિલના બહુ જ સાફ. લોકો એને લાભુના નામે ઓળખે. પોતાના પરિવારની સાથે બહેનને સાથે રાખીને એના સંસારને સાચવીને બધાને આગળ લઈ જવાની એમની જવાબદારીમાં વધારો થયો. 5 બહેનો કેશવના મમ્મી મંજુને ગણીને અને ઘરના સભ્યોને ગણીને 10 લોકો. 5 બહેનો પ્લસ મમ્મી પપ્પા પ્લસ એક પોતે પ્લસ 2 બહેન નો પરિવાર બન્યો હતો. 5 બહેનો વચ્ચે એક જ ભાઈ, એટલે બહુ જ લડકોશથી મોટો કરેલ ને ઘરમાં ઘણું માન. બહુ જ ભોળા એ લાભુ મામા. એના ભાણિયાને એ સમયનું ઓલ્ડ એસએસ કરાવીને સારા નંબરે પાસ કરાવીને ઉચ્ચ ભણતર પૂરું પાડ્યું ને એમની ફરજ અદા કરી સમાજમાં એક ઉચ્ચ દાખલો બેસાડ્યો ને ખરેખર એક કહેવતને સાર્થક કરી કે રામ રાખે એને કોણ ચાખે. સારા ભણતર પછી કેશવ એના મામાના જ ધંધા પર બેસવા લાગ્યો. એના મામાને કરિયાણાની દુકાન હતી. એ ત્યાંથી જ ધંધો શીખ્યો ને જિંદગીનું પ્રથમ સોપાન સર કર્યું. મામાનો ધંધો બહુ વિશાળ હતો પણ મામા પહોંચી વળતા નહીં. પણ કેશવે ઠામી જ લીધું હતું કે ધંધો
ખૂબ કરવો છે ને આગળ વધવું છે. દિવસ હોય કે રાત, કેશવનો ધંધો 15-16 કલાક ચાલતો ને ધંધાને એક અલગ જ ઊંચાઈએ લઈ ગયો. આ બધી જ પરિસ્થિતિમાં કેશવની 2 બહેનોના લગ્ન થયા. એક બહેન લગ્ન ના કરી શકે એવી હાલતમાં થઈ ગઈ. મામાના ઘરે દાદરા પરથી પડી જ ગઈને માથામાં લોહી જ મરી ગયું. માથામાં લોહી નીકળવાથી મગજ પર બહુ જ મોટી અસર પડી ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ ઉર્મિલા ત્યારે 12 વર્ષની હતી. જિંદગીમાં કંઈક સારા દિવસો આવવાની શરૂઆતમાં જ એક મોટો ઝાટકો મળી ગયો. બહેનનો ઈલાજ કરાવવાનો ગામડાની હોસ્પિટલોમાં એ સમયે ડોક્ટરો પ્રાથમિક નિદાન કરીને દવા આપી દેતા અને ખરેખર કેશવે એ જ અનુસર્યું. ગામડામાં સારા ડોક્ટરનો અભાવને ઘણા ડોક્ટરના અભિપ્રાય મુજબ આ બીમારીનો કોઈ ઈલાજ શક્ય નથી ને એમ માનીને પ્રયાસો ટાળી દીધા ને આ મુસીબતને હવે જિંદગીભર સાથે લઈને જીવવાની ટેક લઈ લીધી. શરૂઆતના એ દિવસોમાં ઉર્મિલાને એટલી તકલીફ નથી પડતી ને એ સમયે કેશવના લગ્નની વાત ચાલવા લાગી. એ જમાનામાં તો પરિવારના મોટા સભ્યો કે એ પાકું જ હોય. અત્યારના સમય મુજબ પસંદગીનો મોકો ન મળે ને એમ પણ કેશવ 25 વર્ષનો થઈ ગયો હતો ને જોતા જોતા કેશવના ગોળધાણા વિરમગામ નજીકના સોકલી ગામે ઇન્દુ 18 વર્ષની રૂપાળી છોકરી સાથે કરી નાખ્યા. પરિવારના નામાંકિત લોકો એકઠા થયા ને નક્કી કર્યું એ જમાનામાં છોકરો છોકરી એક સાથે મળી ના શકે એવા સંસારના નિયમોને સમાજની બીક. હવે આપ જ કહો, આવા સમયમાં છોકરો છોકરી કેવી રીતે એકબીજાને સમજી શકે? છોકરી કે છોકરો એના પરિવારની શાખ બચાવવા કે વચેટનું માન રાખવા એ બાબતમાં સમજ થઈ જતા. બસ એમ જ કરતા કરતા એ લગ્નની ઘડી આવી ગઈ. સોકલીની સફર ધાંગરા એ અટકીને નવી જિંદગીની શરૂઆત થઈ. કેશવની જિંદગીમાં ઇન્દુનું આગમન થયું. સંસાર ચલાવવામાં થોડી માથાકૂટ થવા લાગી પણ ઇન્દુ એ બધું જ પોતાનું સમજીને જેમ સાકર ચામાં ભળી જાય એમ ભળી ગઈ. ઇન્દુ સ્વભાવે ખૂબ જ શાંત અને બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવામાં માહિર. કોઈ પણ પરિસ્થિતિમાં એ યોગ્ય રસ્તો કાઢવાનો એ એની દાદીમાએ શીખવ્યું હતું ને એ જ આજે પણ એ જ સંસ્કારને વળગી રહી ને એનાથી તદ્દન વિરુદ્ધ કેશવ માણસ તરીકે એક નંબર પણ સ્વભાવે ઉગ્ર. એ પોતાના નિયમોને વળગી રહે ને કોઈને સાચો ના માને. હા, ના જ માને. નાની ઉંમરમાં ઘણું બધું ગુમાવી દીધું તો વિશ્વાસ કોના ઉપર મૂકવો? સંસાર ચલાવવા થોડી તકલીફો વધવા માંડી કારણ કે હવે નવા વ્યક્તિનું આગમન થયું ને ઘણા લોકોથી આ સારી ખડી ના જોઈ શકાતી. ગામના શેઠ લાલુભાઈ ને ગામના લોકો કાન ભંભેરી કરવા લાગ્યા કે કેશવ હાથ સફાઈ કરે છે. હકીકત ફરિયાદ કરનાર એ લોકો હતા કે જેથી કદી સમયસર ધંધામાં પૈસા ના આપે ને ઘર વખરી લઈ જતા. કેશવ ઉધારીની બાબતમાં બહુ જ કડક કારણ કે મામાએ ઘણા પૈસા ઉધારી કરીને ખોયેલા પણ લાલુભાઈ સમજણા હતા. એમણે આ વાતની દરકાર ના કરી ને આ વાત ગળે ઉતરી પણ નહીં. વાત આટલે અટકી નહીં ને કહેવાય જ છે ને કે મળે 2 ચોટલાને ભાંગે કોઈના ઓટલા. બસ એ જ સમયમાં કોઈએ આવી વાતો મામાના ઘરમાં ફેલાવીને એવામાં ઘરમાંથી કોઈને આ વાત પસંદ ના આવી
ને કેશવને આ વાતની ગંધ આવી ગઈ. કેશવ આત્મસન્માનની હતો ને સંબંધ ના બગડે એટલે બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો હતો. તારીખ કદાચ 10/6/1987 જ હશે. પરિસ્થિતિ વધુ બગડે એના પહેલા કેશવે મામાને મળી ને અલગ રહેવાની જવાની વાત કરી ને યોગ્ય કારણ દર્શાવી કેશવ એના મામાના ઘરથી અલગ થયો ને હવે પોતાનું ઘર બાંધવા જઈ રહ્યો હતો. પોતાનું સપનાનું પોતાની મહેનતથી. મામા એકના બે ના થયા ને ઘણી વિનંતી કરીને આ બધું મન પર ના લેવા જણાવ્યું. કારણ કે કેશવનો બહુ જ મોટો ફાળો હતો આ ધંધાને ટકાવી રાખવા. ખરાબ સમયમાં સાથ આપીને પણ કેશવને હવે જાજુ ચાલે એમ ન લાગ્યું ને એને મામાને બંને છોકરાને થોડા દિવસોમાં ધંધાનું જ્ઞાન આપીને સમજ આપીને માફી માગીને જુદા જવાનો નિર્ણય માન્ય રાખવા સમજાવ્યા અને એક બહુ જ કડક શરત પણ મૂકી કે એ આત્મસન્માન સાથે ને ખાલી ખીચા એ જ જશે. કેશવને ઇન્દુએ દિવસો બહુ જ વિકટ હતા. એ જુદાઈના દિવસે જેટલું કોઈ પોતાના છોકરા માટે નહીં રડેલ હોય એટલું મામા એના ભાણિયાને મનાવા રડેલા. એ બંને ભાઈ પર પણ આ ફાટી પડ્યું કે સગા ભાઈ કરતા પણ વધુ ગણાતા ભાઈ હવે એમની સાથે નહીં રહે ને રામ લખનની જુદાઈ થઈ જશે. બધાની શંકા દૂર કરવા ને આત્મસન્માન સભર જીવવા નીકળેલ પડેલ એ કેશવની હવે પોતાની ઓળખ જાતે ઊભી કરવાની હતી. કોઈને ખબર ના પડે એમ એને જીવન સંગીની ઇન્દુ મામાના ગામથી 69 કિલોમીટર દૂર અખિયાના ગામે પોતાના બિલકુલ નવા જીવનની શરૂઆત કરવા નિર્ણય લીધો. જેમ ખાલી ખીચું અને ભૂખ માનવીને ઘણું બધું શીખવી જાણે એમ જ કેશવને કોણ પોતાને કોણ પારકા એ બધું પોતાના જીવનમાં પોતાની પરિસ્થિતિથી શીખી લીધું હતું. હવે તો જિંદગી બસ જલારામ બાપાને ભરોસે. અખિયાના ગામે એક નાની દુકાન ખોલીને દુકાન શરૂ કરી. દુકાન એમને નેમ તો ના ચાલે. માલ સન્માન લાવવો પડે. ક્યાંથી લાવવો? ઘણા બધા સવાલ આવવા લાગ્યા પણ કઈ સૂઝતું નહીં. અખિયાના થી માલ સામાન લેવા નજીકની માર્કેટમાં જવું પડતું. એ નજીકની માર્કેટ સુરેન્દ્રનગર હતી. કેશવે ત્યાં જઈને માલ સામાન લઈ આવવાનો નિર્ણય લીધો. એટલા સમયમાં જ ગામનો એક વ્યક્તિ કે જેનો ચહેરો કેશવનો નાનપણનો મિત્ર રાજુ સાથે મળતો આવતો ને ત્યાં ઓળખાણ થઈ ને દુકાન પર મુલાકાત થઈ. નાનપણમાં રાજુએ કેશવ પાસેથી 10 રૂપિયા લીધેલ પણ એ સમયે રાજુની પરત દેવાની પરિસ્થિતિ નહોતી. પણ આજે એ ભગવાન બનીને કેશવ પાસે આવીને 100 રૂપિયા દીધા. કેશવને 10 રૂપિયા લેવા ઉચિત લાગ્યા પણ બાકીના પૈસા લેવા માટે ના પાડી. પણ રાજુ કેશવના સ્વભાવને સમજી ગયો હતો તો એને સાંજે ત્યાંથી લઈ જશે એમ કરીને ત્યાંથી નીકળી ગયો. કેશવ રાજુનો આભાર માનતો રહ્યો ને હવે થોડો રસ્તો આસાન દેખાવા લાગ્યો. પણ કેશવને ક્યાં ખબર હતી કે આગળની પરિસ્થિતિ શું હશે. કેશવ સુરેન્દ્રનગર ખરીદી કરવા નીકળ્યો. એણે 100 રૂપિયામાં સૌથી વધુ ને સારી કમાણીવાળી જરૂરિયાત વાળી વસ્તુ નક્કી કરી કે જે જલ્દીથી
વહેંચાઈ જાય. ત્યાં પહોંચતા જ પહેલા કરિયાણાની વસ્તુ ખરીદીને એક થેલો ભરી લીધો ને અખિયાના આવા રવાનો થયો. આવીને તરત જ માલ સમાન ગોઠવણી કરી ને ઓછા નફે જલ્દીથી ધંધો ચાલુ કર્યો. 100 રૂપિયાના 120 કર્યા ને આ ચક્ર ચાલતું જ રહ્યું. હવે ધંધો થોડો સારો ચાલતો હતો તો થોડો વસ્તુમાં વધારો કરવા માટે ધાંગરા જવાનું નક્કી કર્યું ને ત્યાંથી અમુક માલ સામાન લેવા માટે મહેતા માર્કેટમાં જવાની શરૂઆત કરી. ધાંગરામાં પ્રવેશતા જ કેશવ પોતાના સંસ્મરણોમાં ખોવાઈ ગયો. એ બાળપણની યાદો, ઉછેર, શાળા, બગીચો, સિનેમા હોલ ને એની નજીક મામાની દુકાન ને એનાથી થોડે આગળ જૂનું બસ સ્ટેશન. મામાની દુકાન પાસેથી નીકળતા કેશવ બહુ જ ભાવુક થઈ ગયો ને અચાનક એને કોઈક છૂટી ગયેલા દર્દનો અહેસાસ થયો. પોતાની માતા અને બહેન આ બધાથી દૂર હતી. 3 મહિના થઈ ગયા એને જોયા વગર. બહુ યાદ આવતી હતી પણ બીજી જ મિનિટે સ્વસ્થ થઈ ગયો ને ધંધાના વિચારમાં ડૂબી ગયો. જાણે એમ લાગતું કે મગજ બહુ ગતિએ આગળ વધે છે, બસ ઊભી છે. કદાચ એના મગજની ઝડપને પહોંચવા હાથ પણ ધીમા પડતા હતા. કેટલાય વિચાર કરી લીધા. બસ સ્ટેશન એ ઉતરીને સીધો જ મહેતા માર્કેટ તરફ પ્રયાણ કર્યું ને ચિઠ્ઠી મુજબ વસ્તુની ઝડપથી ખરીદી કરી લીધી. આમ પણ મહેતા માર્કેટમાં કેશવની છાપ બહુ ઊંચી હતી. બધા એને લાભુ મામાનો ભાણિયો ના નામથી ઓળખતા હતા. પણ હવે એ કેશવના નામથી પોતાની ઓળખાણને સાપ ઊભી કરવા માગતો હતો. પાછા ફરતા વખતે મામાનો મેળાપ થયો. કેશવ નજર ના મિલાવી શક્યો. મામા તો મામા જોઈને એ મન વાંચવામાં બહુ જ હોશિયાર હતો. મામા એને ઘરે લઈ જવા માટે પ્રયત્નો કર્યો પણ આજે નહીં, 2 દિવસ પછી આવીશ એમ કહીને નીકળવાનો પ્રયાસ કર્યો. મામા કેશવ વિશે જાણકારી મેળવવા ઉત્સુક બની ગયા હતા. ક્યાં રહે છે, શું કરે છે, ઇન્દુ શું કરે છે? પણ હવે એ 2 દિવસ પછી જ ખબર પડશે, કારણ કે કેશવ આજે ઉતાવળમાં હતો. ખબર નહીં, મામા સાથે આંખ ના મિલાવી શક્યો. એટલે કે પછી સાચે જ એને ધંધામાં ઉતાવળ હતી. કેશવ 11ની બસમાં અખિયાના આવવા નીકળ્યો ને મગજમાં ઘણા બધા પાછા વિચારો શરૂ થઈ ગયા. ઇન્દુને હું શું કહીશ? ઘરે મામા મળ્યા હતા ને હું એમના માન ખાતર ઘરે જઈ પણ ના શક્યો. એ કેવી રીતે અત્યારે ધંધો સંભાળતા હશે? બંને ભાઈ શું કરતા હશે? ખરેખર મારા માટે એમને માન હશે? મમ્મી અને બહેન શું કરતા હશે? ઇન્દુ બિચારીને કેટલી તકલીફ પડતી હશે. અત્યારે ઘર સંભાળવાનું, ધંધો સંભાળવાનો ને ખંભે ખંભો મિલાવીને ઊભી રહે છે. તેમ છતાં કઈ મને ફરિયાદ પણ નથી કરતી. આ બધા વિચારો કરતા કરતા અખિયાના આવી ગયું. કેશવ ઝટપટ દુકાને પહોંચ્યો ને ફરી રોજ મુજબ ના કામે લાગી ગયો. 1 વાગ્યે ઇન્દુને વાત કરે છે કે હવેના રવિવારે મામાને ઘરે મળવા જવું છે. બહેન મમ્મીને ભાઈઓને મળવું છે. 3 મહિના થઈ ગયા છતાં હજુ મામા મને યાદ કરે છે. આજે જ બજારમાં મળી ગયા હતા ને હું વાત પણ ના કરી શક્યો. મારી હિંમત જ ખૂટી પડી.
રવિવારનો એ દિવસ આવી ગયો. ઇન્દુને કેશવ ધાંગરા જવા નીકળી ગયા. ફરી વખત એક જૂની યાદો તાજી થઈ. આજે મામા અને બધાને મળવાની ઉતાવળ હતી, એટલે બસ ધીમી ચાલતી હતી. એમ કેશવને લાગતું હતું. આતુરતા નો અંત આવતા બસ ધાંગરા પહોંચી ને મોટા ડગલે મામાના ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચતા જ કેશવ સીધો મામીને મમ્મીને મળ્યો ને બહેનની ખબર કાઢવા પહોંચ્યો. મામા એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. જવાબદારીના બોજથી કદાચ કેશવ પહેલા કરતા બહુ જ દુબળો પડી ગયો હતો ને ઇન્દુ પણ સુકાઈ ગઈ હોય એવું લાગ્યું. મામા અને ઘરના બધા સભ્યો સાથે બેસીને વાતોએ લાગ્યા. ઘરમાં માહોલ જાણે એમ જ બની ગયો કે રામ વનવાસથી પરત આવ્યા હોય. ઇન્દુ મામાની મદદ લાગી ગઈ ને કેશવને મામા વાતોએ વળગ્યા ને કેશવ એ મમ્મી અને બહેનને સાથે લઈ જવા પ્રસ્તાવ મૂક્યો અને 1 મહિના પછી લઈ જવાની અનુમતિ માંગી. હવે કેશવ મામાને બોજારૂપ બનવા નહોતો માંગતો અને હવે એમના પરિવારને થોડી જવાબદારીમાંથી મુક્ત કરવા માંગતો હતો ને મામાએ પ્રસ્તાવની મંજૂરી આપી. એ પણ ઘડીક રકઝક ને સમજાવટ બાદ. સાંજ પડતા કેશવ અને ઇન્દુ પોતાના ગામે પાછા ફર્યા. મહિના પછી મમ્મીને બહેનને કેશવ લઈ આવ્યો ને મામાનું અહેસાન નહીં ભૂલી શકે એમ બતાવીને માફી માગીને નીકળી ગયો. લગ્નને 1 વર્ષે કેશવને ઇન્દુને ત્યાં છોકરાનો જન્મ થયો. ખબર નહીં ઈશ્વરને મંજૂર નહીં હોય એમ એ નાનો જન્મેલ બાળક 6 દિવસમાં તો ભગવાનને વહાલો થઈ ગયો. ખબર નહીં હજુ શું હું ચૂકવવાનો બાકી હશે એમ વિચારીને દુઃખી થઈને ભગવાન પાસે આજીજી કરતો રહ્યો. હવે વડીલોના સમજાવટથી એ સમયમાં ભગવાનમાં શ્રદ્ધા વધતી ગઈ, પણ થોડી આડી લત પણ લાગી ગઈ. પાન મસાલા ખાવાના ચાલુ કરી દીધા. માનતાઓ લીધી ને બાધાઓ લીધી. કેશવ ખરેખર બહુ જ ભાંગી પડ્યો હતો, પણ ઇન્દુના સાથે એને ભાંગવા ના દીધો ને ફરીથી એક સજન જેવી જિંદગીની શરૂઆત કરવા સમજાવ્યું. બીજા વર્ષે ફરીવાર એક નાના બાળકનો જન્મ થયો. આ વખતે એક મસ્ત છોકરીનો જન્મ થયો, જે કલવર કરતી ને ખિલખિલાટ હસતી ને કેશવને એની બધી જ કુટેવોને ચિંતામાંથી મુક્ત કરવા સજન થઈ ગઈ હતી. ભગવાનની શ્રદ્ધાના લીધે એનું નામ બંસરી પાડ્યું. કેશવને ઇન્દુનો આ નાનો પક્ષીનો માળો ધીમેથી પણ બહુ જ સારી રીતે ઉછેર પામતો હતો. એમ કરતા કરતા બીજા 2 વર્ષ નીકળી ગયા ને કલવર કરતી એક છોકરી શ્રેયાનો જન્મ થયો ને ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. આ બધી જ પરિસ્થિતિમાં કેશવનો ધંધો બહુ જ મોટા પાયે વિકસી ગયો હતો ને કહેવાય છે ને કે ગામડામાં નામ થઈ ગયું હતું ને પોતે ભૂખ્યા રહીને પણ બંને દીકરીની સંભાળમાં લાગી જતા. આપણો દેશ એક પુત્ર પ્રાધાન્ય દેશ છે ને એમાં પણ બધા તહેવારને પિતાજી સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહેવા માટે, ઘરની જવાબદારીને ઉપાડવા માટે ને ગઢપણમાં સહારો બનવા માટે બસ હવે એક છોકરાની ઈચ્છા હતી. કેશવને ઇન્દુનો સ્વભાવ ખૂબ જ માયાળુ ને લાગણીશીલ હતો. ગામમાં કોઈ પણ સાધુ સંતો આવતા તો એમનો આશ્રય કેશવ ઇન્દુના ઘરે જ જોવા મળતો ને સેવા કરવી એ એમનું કર્તવ્ય સમજતા અને પૂરી નિષ્ઠાથી કરતા. એમાં જરામ કચાશ ના રાખતા. ભગવાનની દયાને સાધુ સંતોની સેવાના
પરિણામથી કેશવને ઇન્દુને ત્યાં પછીના 2 વર્ષમાં એક હસતો રમતો ને ફૂલ જેવો છોકરો મિતનો જન્મ થયો. ઘરમાં ખુશીઓ બમણી થઈ ગઈ. દાદીનો વહાલો ને ફોઈનો લાડલો મિત ધીમે ધીમે મોટો થતો ગયો ને બહુ જ નાની ઉંમરમાં બોલતા ને ચાલતા શીખી ગયો. ગામમાં પણ બધાનો લાડકવાયો બની ગયો ને બધા રમાડવા લઈ જતા ને બહુ જ નાની ઉંમરમાં બધાનું દિલ જીતી લીધું. ઇન્દુ રાજેશનું બહુ જ ધ્યાન રાખતી, કારણ કે પહેલો છોકરો ભગવાને લઈ લીધો હતો ને હવે એ નથી ઈચ્છતી કે આવું અનસ્ય કંઈ પણ થાય. હા, થાય જ ને. એક માની મમતાને એક મા સિવાય કોણ સમજી શકે? ઘણી બધી બાધાને તપસ્યાનું ફળ. એટલે આ રાજેશ કેલેન્ડર વર્ષ 2000નું વર્ષ હશે ને જોતા જોતામાં બાળકો મોટા થઈ જાય છે. વિદ્યાદેવીની પ્રતીતિ કરવા માટે શાળામાં મૂકવામાં આવે છે. એમના જીવન ઘડતર માટે બંસરી, શ્રેયા ને મિત 12 વર્ષ, 9 વર્ષ ને 7 વર્ષના થઈ ગયા હતા. બંસરી ને શ્રેયા તો શાળાએ જતા થઈ ગયા હતા ને મિતને પણ શાળા શરૂ કરાવી દીધી હતી ને આ બાજુ કેશવનો સંસાર બહુ જ સરસ રીતે ચાલતો હતો. ધંધો, પરિવાર ને સમાજમાં ઇજ્જતદાર પરિવાર બની ગયો હતો. એનું ગર્વ પણ મહેસૂસ કરતા હતા. ઇન્દુનું સ્વપ્ન હતું કે શહેરમાં જઈને પોતાના સંતાનોને સારું શિક્ષણ મળે. ખરેખર કોણ માતા પિતા એમના સંતાનનું ઉજ્જવળ ભવિષ્ય ના ઈચ્છે? એ પ્રસ્તાવ એને કેશવ પાસે રાખ્યો ને બહુ જ ઓછો વિચાર કરીને કેશવે એનો અમલ કરવા કહ્યું ને માન્ય રાખ્યો. એ ગામડાની ધરતી અને સફળતાની સીડીઓ ચડીને આવેલા એ જુગલ જોડીએ જિંદગીના ઘણા બધા પડકારો જોયા હતા ને હસતા મોઢે સામનો કરીને આગળ વધેલા હતા. હવે એ પોતાના સપનાને સાકાર કરવા અમદાવાદ તરફ પ્રયાણ કરતા હતા. મામાના આશીર્વાદ લઈને અમદાવાદ રહેવા જવાની મજૂરી લીધી. મામા ભલે એમની સાથે ન હતા રહેતા, પણ આજના સમયે પણ એ મામાને પૂછ્યા વગર મોટો નિર્ણય ના લેતા. મામાના એ શબ્દો એને આજે પણ જિંદગીમાં આગળ લઈ ગયા કે તું આગળ વધીએ રાખ, કંઈ પણ જરૂરત પડે તો હું ઊભો છું. તું જરા પણ પાછો ના પડતો ને વિશ્વાસ રાખજે મારામાં. મન મક્કમ કર ને જિંદગીના નવા સોપાન કરવા આગળ વધો. અમદાવાદ આવવા ખરેખર ઇન્દુ અને કેશવ રવાના થયા. આ અજાણ્યા જગ્યામાં જાણકારોની જરૂર હતી ને એવામાં જ ઇન્દુના ભાઈનો ફોન આવે કે કુમાર, મારો ભાઈબંધ અમદાવાદમાં જ છે. હું અમદાવાદ આવવા નીકળું છું ને શાળાની મદદથી અમદાવાદમાં ઘર શોધ્યું ને મકાન ખરીદવાનો નિર્ણય લીધો. એ જમાનામાં 3 લાખ એટલે બહુ મોટી રકમ હતી. ક્યાંથી લાવવી? જેમ તેમ કરીને કેશવે 1.5 લાખ આપ્યા. બાકીની રકમનું ટેન્શન થવા લાગ્યું, પણ એ સમયમાં કરેલ બચતો કામ લાગી ને 2 લાખની બચતો કાઢીને મકાન પોતાના નામે કરી લીધું. બધી બચતોથી એક ઘરનું ઘર લઈ લીધું હોવાથી શરૂઆતના દિવસોમાં ખેંચ વધવા લાગી, કારણ કે અચાનકથી વતન છોડીને નવા શહેરમાં પ્રયાણ કરવું એ દિવસોમાં સરળ નહોતું ને એ પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ ઓળખાણ જ નહોતી ને ઉપરથી ધંધો શું કરવો ને ક્યાં કરવો એ સૌથી મોટો પ્રશ્ન હતો. કેશવને ઇન્દુ એકબીજાને બને એટલો સાથ સહકાર આપવા લાગ્યા ને ઘરે બેસીને ધંધો શરૂ કર્યો. શરૂઆતના એ સમયમાં બહુ જ અઘરું લાગતું એ કામ કેશવના મગજ પર એક નવી પ્રેરણા ઊભી કરી. કેશવને ધીમે ધીમે સમજવા લાગ્યું કે આ શહેરમાં ઘરેથી ધંધો ના થઈ શકે અને ગામડામાં જે રીતે અને વ્યવહાર કરેલ એ મુજબના કરાય. ઉધારી કરીને ધંધો કરવો બહુ જ મુશ્કેલ હતો, કારણ કે આ અજાણ્યા અવડા મોટા શહેરમાં
કોઈ જતું રહે તો શોધવું કેવી રીતે? કારણ કે શરૂઆતના મહિનાઓમાં બે અજાણ્યા પરદેશી વેપારીએ દગો દઈને પૈસા આપ્યા નહીં, પણ માલ સમાન વહેંચી નાખ્યો. થોડું સાહસ માગી લે એવો પ્રશ્ન ઊભો થયો. નક્કી કર્યું કે ઘરની નજીકમાં એક દુકાન લઈ લઈએ, જેથી પરિવારને પણ સમય મળી જ રહેશે ને ધંધો થતો જશે ને પરિવારનો સાથ સહકાર મળતો રહેશે. એમાં પણ છોકરાઓ નાના હતા, એટલે આંખ સામેથી દૂર કરવાનું મન જ ના માને. ઘરની નજીકમાં દુકાન શોધી, એ પણ ખરીદી લીધી. પૈસા હતા નહીં, પણ મામાનો સાથ સહકાર મળ્યો. થોડા ઘણા મામાએ આપ્યા ને થોડી રકમની લોન કરી. કેશવે જિંદગીમાં પહેલી વાર લોન લીધી હતી, એટલે એને આ બોજો જેમ બને એમ જલ્દીથી ભરપાઈ કરવાનું ઠામી લીધું હતું. કેશવ સ્વભાવે ખૂબ જ ઉદાર ને દિલ બહુ જ મોટું, એટલે એને જરા પણ દગાખોરી ના કરી ને મામાના વગર પૂછીએ એમના નાના છોકરાને દુકાનનો ભાગીદાર બનાવી દીધો. આ જમાનામાં કેશવ જેવો ઉદાર સ્વભાવ એ પણ મિલકત બાબતમાં મળવો ખૂબ જ મુશ્કેલ છે ને મામાને પછીથી જાણ કરી. નામની છે સુધીના ના પાડી હોવા છતાં કેશવે ભાગીદાર બનાવી દેતા મામાને મન એનું ખૂબ જ માન વધી ગયું. ધંધો શરૂ કર્યો. પોતાની આવડતથી, મહેનતથી દિવસ રાત એક કરીને ગામડેથી લાવેલ સામાન અહીં કોઈ જ લેતું નહોતું, કારણ કે શહેરીજનોની પસંદગી જ અલગ હતી. ધીમે ધીમે કરીને એનો અભ્યાસ કર્યો ને ધંધો સેટ કર્યો. આમ કરતા કરતા 1 વર્ષ વીતી ગયું. ધીમે ધીમે મોટા થતા છોકરાઓની ભણવાની ચિંતા કેશવને ઇન્દુને કોરી ખાતી હતી ને એમાં પણ શહેરમાં શિક્ષણ બહુ જ મોંઘું હતું ને કેશવ ગમે એટલો ખર્ચો કરીને પોતાના છોકરાઓને પોતાનું અધૂરું સપનું પૂરું કરવા માંગતો હતો. બસ હવે તો એક જ સપનું હતું કે બચતો તોડીને પણ કે લોન કરીને પણ પોતાના સંતાનોને ભણાવશે. સમય પણ ક્યાં કોઈનું સાંભળે છે, એ તો આવે છે ને જતો પણ રહે છે, પણ સમયની સાથે જ અડીખમ ઊભો રહે છે. એ જ માનવીનું મનોબળ અને સાહસ. ધીમે ધીમે બધી જ બચતો તોડીને એને છોકરાના ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યો. એને કાલની ચિંતા પહેલા સતાવતી હતી, પણ મામાના એ શબ્દો હજુ દિલમાં જ વસેલા હતા, જેથી બહુ ટેન્શન નહોતું થતું. છોકરાઓ પાછળ તનતોડ મહેનત કરવા લાગ્યો. રોજ રાત્રે છોકરાને ભણાવવાનું ને સવારે ધંધો કરવાનો આજ એક ક્રમ બની ગયો હતો. અને ખરેખર આ જ મહેનત કેશવને આગળ જતા બહુ જ કામ લાગી. એના ધંધામાં ને છોકરાના ગણતરમાં. હર વર્ષે તેના 3 બાળકો બહુ જ સારા માર્ક સાથે પાસ થવા લાગ્યા ને ખરેખર હવે એને લાગવા લાગ્યું કે મહેનત લેકે લાગી. જોત જોતામાં કેશવની મોટી દીકરી 10મા ધોરણમાં આવી ને એ પણ બહુ જ મહેનતથી પાસ થઈને સારા ગ્રેડે ઉત્તીર્ણ થઈ. હવે જિંદગીનો બહુ જ મોટો નિર્ણય હતો કે કઈ લાઈનમાં જાવું, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ. કેશવ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા હંમેશા તૈયાર રહેતો. એણે દીકરીને પ્રોત્સાહન આપ્યું ને એની લાઈન સાથે નક્કી કરવા કહી. છોકરી પણ બહુ જ હોશિયાર હતી, એટલે એણે સાયન્સ લાઈન લેવાનું નક્કી કર્યું ને આગળનું ભણવાનું શરૂ રાખ્યું. 12 ધોરણ સુધી સાયન્સ લઈને આગળ ડોક્ટર બનવું હતું. બંસરી બહુ જ ઉદાર, દેખાવડી ને મધ્યમ બાંધાની હતી. બહુ જ ભોળો એનો સ્વભાવ એની જિંદગીને ક્યાં મુકામે લઈ જશે કોને ખબર. એનું પરિવારમાં બહુ જ માન. જાણે જોઈ લો તો રૂપનો અંબાર ને બહુ જ છટદાર એનું શિક્ષણ. જે પણ જિંદગીના પ્રોબ્લેમ આવે એને હસતે મોયે સહી જાય ને જેવા બાપના સંસ્કાર એવા જેના માં દેખાતા. કદી કોઈનું ખરાબ ના વિચારે. એ છોકરી દેશ લેવલની વિવેકાનંદ પરીક્ષામાં પહેલા ક્રમે ઉત્તીર્ણ
થઈ ને એ જમાનામાં વિમાનમાં બેસવું એ એક એનું સપનું બની રહેતું. બેસવાનું તો છોડો, એને નજીકથી જોવું એ પણ એક લાહવો બની રહેતો. એ પરીક્ષાથી એને વિમાનમાં બેસીને મુંબઈ સુધી મફતમાં મુસાફરી કરવાનો મોકો મળતો હતો. પણ બીજા નિયમોને લીધે કેશવે આ શોખ પૂરો કરવો ઉચિત ના સમજ્યું કે જ્યાં પોતે કે પરિવારનો કોઈ સભ્ય સાથે ના હોય. દેખતા દેખતા 12મું ધોરણ પણ પતી ગયું ને 57% ઉત્તીર્ણ થઈ. એ જમાનામાં 57% સાયન્સના એટલે 80 કોમર્સના ગણાતા. કેશવની છાતી ગદગદ થઈ ગઈ. એને આગળ ભણવાની તમન્ના લાગી. કેમ ના લાગે? પોતાનું અધૂરું સપનું પૂરો કરવાની મોકો મળતો હોય તો દીકરીને મનોબળ મક્કમ કરીને આગળ વધા જણાવ્યું ને કોલેજ શરૂ કરાય. ધીમે ધીમે એ કોલેજના 3 વર્ષ પણ પૂરા થઈ ગયા. તો બીજી તરફ કેશવ બીજા બાળકોના સપના પૂરા કરવામાં લાગી ગયો ને ધંધો પણ વિકસાવવા લાગ્યો. બંસરીએ સાયન્સની બાયોલોજી લાઈન લીધી તો નાની બહેને ગણિતની લાઈન લીધી. એ સમયમાં કેશવનો નાનો છોકરો પણ 10મામાં આવી ચૂક્યો હતો. બાપ દાદાનો ધંધો ભવિષ્યમાં આગળ વધારવા માટે એણે પહેલેથી જ મગજમાં ગણિતનું ઘર બનાવી લીધું હતું. કેશવ ભણવાની બાબતમાં કોઈ દિવસ રોકટોક ના કરે, પણ બંને બહેનોએ સાયન્સ લાઈન લીધી ને નાનો છોકરો કોમર્સની જીદ લઈને બેઠો હતો. જે કેશવને એમ લાગતું કે પૈસાને લીધે છોકરો પાછળ ના પાડી જાય, કારણ કે સાયન્સે ખર્ચો માગી લે એવી અને અઘરી લાઈન હતી. વળી એના શિક્ષકો પણ બહુ મોંઘા હતા. બંસરી ભણતરના આગળના પડાવને ઝીલવા માટે તૈયાર થઈ ગઈ હતી. તો બીજી બાજુ એના માટે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા હતા. બંસરી 22 વર્ષની થઈ ગઈ હતી ને બધી જ જવાબદારી નિભાવી રહી હતી. જાણે એ ઘરની હોય કે ભણતરની હોય કે પછી મહેમાન સાચવવા માટેની. કારણ કે કેશવનું ઘર અમદાવાદમાં સારા લોકેશન પર હતું કે જ્યાંથી હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન વગેરે નજીક પડતું હતું. અને કેશવના દૂર દૂર સુધીના પરિવારમાં લોકોને કેશવના ઘરે જાવું ગમતું. કેમ ના ગમે? આવી રાજા મહારાજાને સાચવે એવી એની પદ્ધતિ હતી. મહેમાનને સાચવવા માટે પાણી માગો તો દૂધ ધરી દે, પણ પોતાના માટે શું એ કદી ના વિચારે. ખરેખર આ ગુજરાતી કુટુંબમાં જ્યારે છોકરા છોકરી માટે ઠેકાણા શરૂ થાય ત્યારે ઘરમાં પોતાના પારકા દેખાવા લાગે ને બન્યું એમ જ. બંસરીને ભણવું હતું ને કેશવને હવે સમાજની રૂએ અને સારા ઠેકાણા હાથ પડતી ના વહી જાય એની બીકે ઉતાવળ કરવા લાગ્યો. કેમ કે એમના પરિવારમાં ના તો કોઈ એટલું ઉચ્ચ શિક્ષણ લીધેલ હતું કે ના તો બંસરી જેવી સંસ્કારી ને દેખાવડી છોકરી હતી ને ના તો કોઈનો આધાર હતો. બંસરીને આગળ ભણવું હતું એટલે એણે એની મમ્મીને વાત કરી ને પપ્પાને મનાવવા કીધું ને કેટલેક અંશે એ સફળ પણ રહી. કેશવે એને માસ્ટર ડિગ્રી કરવાની છૂટ આપી. ખૂબ મહેનત કરીને કોલેજમાં જોડાઈ ગઈ. પણ ખરેખર જેમ કેશવ ભોળો રહ્યો એમ જ એની દીકરી પણ દુનિયાના રંગે ભોળવાઈ ગઈ. નવા નવા લોકોનો સંગ થયો ને મિત્રતા થઈ. ખરેખર જો દુનિયામાં ભગવાન હોય તો એ માત પિતાને, બાકી તો દુનિયાને ક્યાં તમારાથી લેવા દેવા. દુનિયામાં સાક્ષાત ભગવાન બનીને આવેલ એ કેશવ ઇન્દુ ખરેખર બહુ જ ઉદાર અને ભોળા હતા. પોતાના છોકરાઓ માટે થઈને બધું જ ન્યોછાવર કરવા તૈયાર હતા, પણ સમય સાથે ચાલવામાં થોડા પાછળ પડી ગયા. બંસરીનું ઘરમાં બહુ જ માન હતું. તો બીજી તરફ કેશવનો નાનો છોકરો પણ હવે ધંધામાં કદમથી કદમ મિલાવવા તૈયાર થઈ ગયો હતો.
ભણતો જાય ને દુકાને મદદ કરતો જાય. બંસરી મોટી થતી ગઈ એમ લગતા જ કેશવ એને મોબાઈલ અપાવ્યો, જેથી છોકરી દૂર આવે જાય છે તો પોતાનાથી જોડાઈ રહે. કેશવ હંમેશા પોઝિટિવ જ વિચારીને આગળ વધતો હતો ને પોતાના છોકરા માટે એ કંઈ પણ કરી છૂટે. મોબાઈલ એક સારી વસ્તુ પણ છે ને ખરાબ પણ, એ વાપરનાર પર આધારિત છે. બંસરીને કોલેજ ગાંધીનગર હતી તો એ રોજ બસથી આવ જાવ કરતી. બસમાં અને કોલેજમાં એવા કેટલાય છોકરાઓની સંગત થઈ ગઈ હતી કે જે કેશવને નથી ખબર અને નંબરની આપ લે પણ થઈ ગઈ હતી. બીજી બાજુ કેશવને રોજ એક સારું ઠેકાણું આવતું હતું. કેશવને એમ કે એનું ભણતર પતે પછી એને લગ્ન કરાઈશું, અત્યારે સગાઈ કરીને રાખી દઈશું. પણ બંસરીના નાચ પાડતી. કેશવ હવે તેના આવા વર્તનથી કંટાળી જતો અને હાથ ઉપાડવાની શરૂઆત થઈ. બંસરી પણ નહીં પણ એની માતા પર. કેશવ એવું કદી નહોતો ઈચ્છતો કે એના બાળકોનો એવો વ્યવહાર થશે ને એને હાથ ઉપાડવો પડશે. એ પણ ઇન્દુ બિચારી સાવ ભોળી ને બહુ સાદી. એની જિંદગી વગર બોલીએ માર ખાઈ લેતી, પણ કરે તો પણ શું, જાતે કરીને ઘરની બદનામી તો ના જ કરે ને. ઇન્દુ બહુ આગળનું વિચારતી હતી. એના બીજા છોકરાઓ પતિને આ ઘરનું માની મમતા તો જુઓ, એ પોતે ભૂખી સૂઈ જતી ને બધાને જમાડીને સુવડાવી દેતી. ધીમે ધીમે સમય જતા ઇન્દુના બીજા બંને બાળકોને આ બધું ખબર પડતી ગઈ ને બહેનને રોકવાનો પ્રયાસ કરતા. જે કંઈ કરે છે એ ઈચ્છે છે એ બહુ જ ખોટું છે. બંસરીને એ સમયમાં વસંત સાથે પ્રેમ થઈ ગયેલો હતો, પણ ઘરમાં આ વાત કોઈને પણ ખબર નહીં. કેશવના નાના છોકરાએ એક વખત ઘરની નજીકમાં બહેન સાથે એક છોકરાને જોઈ ગયો ને એ વાત ઘરમાં કરી દીધી. ધીમે ધીમે નાના બંને ભાઈ અને બહેન સતર્ક રહેતા થયા ને બંસરીનું વધુ ધ્યાન રાખતા થયા. પણ બંસરી એટલી જ વધુ જિદ્દી બનવા લાગી હતી. એણે પણ આ વાતનો અણસાર આવી જ ગયો હતો. કોલેજ પૂરી થઈ ગઈ હતી ને હવે નોકરીની શરૂઆત થઈ હતી અને ભણતરની લાઈન પ્રમાણે એને નોકરીની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં એ સારી રીતે નોકરી કરતી હતી, પણ ભોળો સ્વભાવ ફરી વખત બીજે ભોળવાઈ ગયો ને વસંત કરીને છોકરાના પ્રેમમાં પડી ગઈ. 6-12 મહિના તો કેશવને બંસરીની આવક મળવા લાગી હતી ને એ આવક એને બીજા બંને બાળકો પર ઉપયોગ કરવા લાગ્યો હતો. બીજી બાજુ બંસરીનો પ્રેમ વસંત પર વધુ વળવા લાગ્યો હતો ને એને કહેવામાં આવી ગઈ હતી. થોડા મહિના પછી એણે પગાર પણ ઘરે દેવાનો બંધ કરી દીધો ને બીજી જગ્યાએ નોકરી શરૂ કરી દીધી. કેશવ માટે ને પરિવાર માટે આ એક આફતજનક પગલું દેખાઈ રહ્યું હતું. અચાનક આવક બંધ થતા કેશવ કંઈક દાળમાં કાળું હોવાનો અણસાર આવી ગયો ને એની નોકરીની જગ્યાએ તપાસ કરાવી. તપાસમાં માલુમ પણ પડ્યું કે એને કોઈ છોકરો લેવા મૂકવા પણ આવે છે. કેશવના મગજનો પારો હવે વધુ ગરમ થવા લાગ્યો ને એક બાજુ સારા ઠેકાણાવાળાને જવાબ શું દેવો. સાંજે જેવી બંસરી ઘરે આવી તો શાંતિથી કેશવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ બંસરી એકની બે ના થઈ ને હવે આ રોજનું થવા લાગ્યું હતું. 2-4-6 મહિના કરતા કરતા વર્ષ નીકળી ગયો ને બંસરીએ પૈસા ના આપ્યા અને સાચું કહેતી જ નહીં. અને બેંકમાં તપાસ કરાઈ તો એના ખાતામાં રૂપિયા જ નહોતા. કેશવથી આ પરિસ્થિતિ ના કહેવાય ના આ સહેવાય જેવી થવા લાગી હતી. કેટલાય વિચારોમાં ખોવાઈ રહેતો ને ધંધામાં એનું ધ્યાન રહેતું નહીં ને એ દિવસે તો હાહાકાર મચી ગયો. કેશવનું એટલે રૌદ્ર સ્વરૂપ કદી એના બાળકોએ કે ઇન્દુએ નહીં જોયું હોય. કેશવે એ દિવસે રાત્રે
બંસરીને ગુસ્સામાં મારવા લીધી ને નોકરી બંધ કરી દેવા કીધું. પણ ન્યૂટનના નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત બંને સામે વિરુદ્ધ દિશામાં સરખી રીતે આવવા લાગ્યા ને ઇન્દુને જે બીક હતી એની શરૂઆત થઈ ચૂકી હતી. બંસરીએ પણ સામે હાથ ઉપાડ્યો ને ગાળોનો વરસાદ વરસાવ્યો. ઇન્દુ તો સાવ અવાક બની ગઈ ને કંઈ બોલી કે ચાલી ન શકે. એક ભગવાન સમા બાપને એટલી હદે કુરતાથી ગાળો ભાંડીને હાથ ઉપાડ્યો. એટલું ઓછું હતું તો એને વસંતને મેસેજ કરીને ઘરે બોલાવી લીધો. ઝઘડો છે હજુ વધુ ઝડપે ફેલાઈ રહેવાની શક્યતાએ કેશવે એના નજીકના ભાઈબંધોને પણ મદદ માટે બોલાવી લીધા હતા. પણ એ નક્કી જ હતું કે કોઈના ઘરમાં કોઈ માથું ના મારે. એ પણ આવા ઝઘડા જેવી બાબતમાં. એ રાત્રે તો કંઈક વધુ હદ થઈ ગઈ. કેશવે પહેલીવાર વસંતને એના ઘરમાં જોયો હતો ને વસંત શું કહેવું એનું, ક્યાં બંસરી ને ક્યાં વસંત, કઈ ના જાત કે કોઈ ધર્મ તો હોય ને, સાવ નાનામી જેવું એનું કામકાજ ને ખાનદાન. કેશવના મત મુજબ પ્રકાશનો એ છોકરો ને 44 વર્ષની ઉંમરને એક 8 વર્ષની છોકરીનો એ બાપ કે જેની વહુ પણ જીવિત છે. રંગે એકદમ શ્યામ ને બોલે સાવ નબળો. ના કોઈ સારું પરિવાર એનું કે જેમાં કંઈ સન્માનભેર કંઈ જોવા મળે. બાપ દારૂડિયો ટ્રક ડ્રાઈવર ને દારૂ પીને અકસ્માતે મારી ગયેલો. એની માતાના આડા ધંધા વેશ્યાવૃત્તિ જેવા અને અવળચંડાઈ ને લીધે ભાઈ સાથે એનો રાગ નહીં. ખબર નહીં બંસરીને શું એમાં ગમ્યું હશે. પરિવાર આખો ચિંતામાં ખોવાઈ ગયો ને હવે કરવું શું એની માથામણમાં ગૂંચવાઈ ગયો. કેશવ એના મામાને ભાઈની મદદ માટે અહીં બોલાવી લીધા ને બંસરીને સમજાવવા કીધું. ધીમે ધીમે કરીને વાત આખા સોસાયટીમાં ને ખાનદાનમાં ફેલાઈ લાગી. કોઈ મદદે આગળ ના આવ્યું. આ એક જ પાસું કેશવને બહુ જ ખટકી ગયું ને સાચું ને ખોટું સાથીદાર કોણ એની ઓળખ થઈ ગઈ. હજુ 2 દિવસ પણ થયા નહીં ને બંસરી ઓફિસથી ભાગી ગઈ વસંતના જૂના ઘરે. એ તો કેશવને સીબીઆઈમાં ઓળખાણ હતી તો રાત્રે લોકેશન ટ્રેસ કરીને સીબીઆઈ વડાએ બંસરીને ફોન કરીને ઘરે જવા કીધું, નહીતર એ પરાણે લઈ જશે. ત્યાંથી અનઓફિશિયલ સમાચાર મુજબ વસંતની પત્નીએ આપઘાત કરી લીધો હતો. કેશવને બધું ખરાબ થવાની ભીતિ થવા લાગી ને મામાને કંઈક કરવા કીધું. પણ સમય બહુ જ ઓછો હતો ને કાયદા પુરુષ વિરોધી જ હતા એટલે કંઈ કરી પણ ના શકે. બહુ બધા ડર વચ્ચેની નક્કી કર્યું કે નોકરીએ નહીં જવા દે ને 2 સગા વહાલા ને ઘરે બોલાવી લીધા રોકવા માટે. તારીખ 23/1/2015 કેશવે મનોમન નક્કી કરી લીધેલું હતું કે આજે નોકરી કરવા નથી મોકલવી અને સગા વહાલાઓને બોલાવી લીધા હતા. કેમ કે કેશવને ખબર પડી જ ગઈ હતી કે આજે જો એ જશે તો કદી પાછી નહીં જોવા મળે. કેમ કે એ ભાગીને લગ્ન કરી લેવાની હતી. એવામાં એક સગાને લાગ્યું કે કેશવ ખાલી ટેન્શન લેશે. બંસરીએ ખાતરી આપી બધાને કે એ આવું કામ નહીં કરે, એને બોલાવશે પણ નહીં. બધાનો વિશ્વાસ જતાવીને બંસરી હરેક વખત ઓફિસ જવા નીકળી. ઓફિસે બંસરીએ એનો નાનો ભાઈ મૂકવા ગયો જેથી પરિસ્થિતિનો તાગ મળે. ખરેખર કુદરતે ધારેલું હોય એને કોઈ પણ રોકી ના શકે એમ કહેવું વધુ ઉચિત છે કે અસમજણથી ભરેલ પગલુંને જીત સામે કોઈ ના ટકી શકે એ પણ વધુ ઉત્તમ છે. એમ બંસરી ઓફિસ તો જાય છે, 30 મિનિટ કામ પણ કરે છે ને ઓફિસનો
મોબાઈલ પાસો આપી દીધો ને વસંતની સાથે પોતાની નવી જિંદગી આગળ વધારવા માટે નીકળી પડે છે. ઓફિસથી નીકળીને સૌ પ્રથમ તો એને કોર્ટ લગ્ન કરી લીધા, એટલે કોઈ પરિવારની ચિંતા નહીં ને આ બધા જ પ્લાન તો વસંતના જ હતા. બાકી બંસરીને આ બધી માયાજાળમાં કંઈ આવડતું જ નહીં. એટલું ઓછું હોય એમ બંસરી પાસે પોતાના જ ભાઈ અને પિતા પર પોલીસ કેસ કરાવ્યો, જેથી ભવિષ્યમાં વસંતને તકલીફ નહીં ને ખોટા આરોપ લગાવી દીધા. આ બધા કરવા પાછળ પણ હજુ બંસરીને પોતાના પરિવારને ખોવાની બીક નથી કે ભવિષ્યની ખબર નથી. હવે આગળ પોલીસ સ્ટેશનમાંથી કેશવ અને એનો નાનો છોકરો મિત બીજા સગા સંબંધીને ફ્લેટના અમુક સભ્યોને લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થયા. મનમાં ઘણો ડર ને ગુસ્સા સાથે બધા પોલીસ સ્ટેશન પહોંચે છે ને બીજી તરફ ઇન્દુને પરિવારના બીજા સભ્યો સાથે મૂકીને જાય છે. પોલીસ સ્ટેશનમાં બંસરીને વસંત બંને અમુક લોકો સાથે હાજર હતા. એમને પોલીસે બહાર જ રાખ્યા હતા. પોલીસે ઉલટ તપાસ કરી અને અમુક પ્રશ્નો પૂછ્યા ને બંસરીને પણ બોલાવી લીધી ને કીધું ને સમજાવી કે આ કદાચ તારી છેલ્લી મુલાકાત હશે પરિવારથી. તારી ગણતરી શું છે? આ ઘણું ખોટું પગલું છે. હજુ વિચારી જો. પોલીસની સામે કેશવ તો રડી જ પડ્યો. એને પોતાનું ભાન જ ના રહ્યું. બધું કારનામું લખાયા પછી પણ કેશવને એની સાથે આવેલ લોકો કલાક સુધી રોકાઈ ગયા. પોલીસ અધિકારીઓએ કેશવને મિત પર લગાવેલ બધી જ કલમ નીકાળી દીધી, કારણ કે એમને અંદાજ આવી કે કેસ બનાવટી હતો ને આખો છોકરી પર બનાવી દીધો હતો. પોલીસ અધિકારીની સલાહ મુજબ નોટરી પણ કરાઈ લીધી, જેથી કરીને પોતાના બાળકોને ભવિષ્યમાં સંપત્તિને જાનમાલની તકલીફ નહીં. કેશવના મગજમાં હજુ પર આ પ્રશ્નો ઘર કરી ગયા છે અને વસંતને મારી નાખ્યો હોત તો આ દિવસ ના આવતા. એવા ખોટા વિચારોમાં ફરે છે. શું ખરેખર બંસરીએ પરિવારને દગો કરીને લગ્ન કર્યા હતા કે પરિવારના બચાવ માટે વસંતે જ એની પત્નીનું મોત લાવી દીધું હતું કે બંસરીના હાથે કરાવેલ? બંસરીએ બચાવેલ પૈસાનું કરેલ શું હતું અને ક્યાં મૂક્યા હશે? કોઈકના કહેવા પ્રમાણે આ તો કાળા જાદુનો કમાલ છે. શું આ હકીકત હોઈ શકે? શું ખરેખર વસંતની આ સંપત્તિ હડપ કરવાની રમત હતી? શું બંસરી માટે આ દગો કહી શકાય કે મજબૂરી? શું ખરેખર આપણા બંધારણમાં આ લગ્ન માટેના કાયદામાં ફેરફારની જરૂરત છે? મિત્રો, આજની વાત અહીંયા સમાપ્ત થઈ. આગળના પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટમાં અમને જણાવજો. તમારું શું કહેવું છે તે અમને કહેજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.